જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગૌરવ પથ પર જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ખાડા ખોદી રોડને નુકસાન પહોંચાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। વિસ્તારમાં થયેલી આ બેદરકારી સામે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે કડક વિરોધ નોંધાવ્યો હતો। જેટકોના કોન્ટ્રાક્ટરે ગૌરવ પથ પર મોટા ખાડા ખોદી રોડની હાલત ખરાબ કરી નાખી હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા કાઉન્સિલર જહા ભરવાડ આશ્ચર્યચકિત થયા હતા। કાઉન્સિલરે આ નિર્ણયને બેવડી નીતિ ગણાવીને તંત્ર સામે નુકસાન પહોંચાડ્યું હોવા છતાં માત્ર 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે સ્પષ્ટ રીતે બેવડી નીતિ દર્શાવે છે। આ મામલે રોડ વિભાગના અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે તેમને રોડ ખોદવામાં આવ્યો હોવાની કોઈ જાણ નહોતી। કાઉન્સિલરે આ જવાબને ગંભીર બેદરકારી ગણાવીને આવા જવાબદાર બે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। કાઉન્સિલર જહા ભરવાડે વધુમાં કહ્યું કે નાગરિકોના ટેક્સના રૂપિયામાંથી બનેલા રોડને ખોદી નાખવામાં આવે છે અને પછી નામમાત્રનો દંડ લગાવી મામલો પૂરો કરી દેવામાં આવે છે। આ નાગરિકોના પૈસાનો સીધો વેડફાટ છે। આ સમગ્ર ઘટનાને લઈને હવે મહાનગરપાલિકા તંત્રની કામગીરી અને જવાબદારી પર સવાલો ઊભા થયા છે અને સ્થાનિક નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। લોકો અત્યારે અહીંયા વડી કચેરી ખાતે આવ્યા છે। સમગ્ર માહિતીનું જોખમ ઊભું થાય છે, પરંતુ અધિકારીઓને જાણ નથી હોતી। ત્યારબાદ પાલિકા દ્વારા એક્શન લેવામાં આવે છે અને એક્શન હું તમારી ઓફિસે આવ્યો છું, તો તમે કેટલા વાગે આવવાના પાછા? હું મારા વિસ્તારની વિઝિટમાં હતો એટલે મેં જોયું કે ભાઈ અહીંયા આગળ બે મોટા વિશાળ ખાડા પાડી દીધા છે, રોડ ખોદી નાખે છે, પણ આ રોડ હજી હમણાં જ બન્યો છે। છાણી જકાત નાકાથી લઈને છાણી સુધીનો રોડ હજી હમણાં જ બન્યો, 6 મહિના થયા। મુખ્યમંત્રી શ્રી વડોદરા આવ્યા ત્યારે એવું કહીને ગયા હતા કે ભાઈ આપણે ત્યાં એવી પ્રથા પડી ગઈ છે કે પહેલાં રોડ બનાવે, નવો રોડ બની જાય પછી એને ખોદવામાં આવે, એમાં ગટર લાઈન, પાણીની લાઈન, કેબલો નાખવામાં આવે, એના કારણે આખો રોડ તૂટી જાય। તો આવું ન થવું જોઈએ। મુખ્યમંત્રીશ્રીના આદેશને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા છે। આ જેટકોવાળાએ જે લાઈન નાખી, પહેલાં ડ્રેનેજ લાઈન તોડી નાખી, પાણીની લાઈન તોડી નાખી, પછી મેઇન રોડ જે ગૌરવ પથના નામે રોડ બનાવ્યો, 21 કરોડના ખર્ચે જે રોડ બનાવ્યો ગૌરવ પથના નામે, ખરેખર નિયમ એવો છે કે એકવાર જો રોડ તૂટી જાય તો પછી કોન્ટ્રાક્ટર હાથ ઊંચા કરી લે, એની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય। તો આ રીતે જેટકોવાળાએ ખોદી નાખ્યું। વોર્ડ નંબર 2 વાળાએ કે પરમિશન આપી છે એ લોકોને, પણ મારું કહેવાનું એવું છે કે ભાઈ એ લોકોએ એનઓસી જ્યારે અહીંયા માંગી પ્રોજેક્ટવાળા પાસે, રોડ પ્રોજેક્ટ પાસે એનઓસી માંગી, ત્યારે આ લોકોએ જવાબ નહીં માંગ્યો હોય કે ક્યાં બનાવવાના છે અમને બતાવો। આ તો એવું કહે છે કે અમે એવું કીધું સાઈડ પર બનાવજો, તો તમારી જવાબદારી નથી ત્યાં જઈને સ્થળ વિઝિટ કરવાની। જેટકોવાળાના બાપનું વડોદરા શહેર છે, ત્યાં રીતે ગમે ત્યારે ખોદી નાખે। આ વડોદરા શહેર વડોદરાના નાગરિકોનું છે। વડોદરાના નાગરિકોના ટેક્સના પૈસાથી આ વડોદરા શહેરનો આ લોકો પગાર લે છે, ત્યારે આ શહેરમાં કામગીરી થાય છે। અને વડોદરા શહેરના નાગરિકો જ્યારે કરોડોનો વેરો ચૂકવતા હોય અને આ રીતે જો આ કરોડોના રોડ બનાવ્યા પછી એને તોડી નાખવામાં આવતા હોય તો બહુ ગંભીર બેદરકારી છે। અને માત્ર 1 લાખનો દંડ, ખાડા પૂરી દીધા, માત્ર 1 લાખનો દંડ। એ પણ મેં જ્યારે રજૂઆત કરી અને હું જ્યારે બહાર લાવ્યો ત્યારે, આ તો હું બહાર ન લાવ્યો હોત તો આવી રીતે આખા રોડ તોડીને જતા રહે તે લોકો। જો એક વસ્તુ કે જ્યારે અધિકારીને ખબર હોય, તમે શું માનો છો અધિકારીને નહીં ખબર હોય? બધી ખબર હોય છે આ લોકોને કે ક્યાં કામગીરી થવાની છે, શું થવાની છે। કોઈ ગરીબ માણસ જ્યારે રોડ તોડતો હોય ને, ડ્રેનેજ લાઈન નાખવા માટે, તો એનું સાધન સામગ્રી બી જપ્ત થઈ જાય અને ગરીબ માણસને હેરાન કરવામાં આવે, એ પોતાના ઘર માટે નાખતો હોય તોય। અને આ તો તમે જુઓ કે કમાવા માટે કરી રહ્યા છે, તેમ છતાં અને અત્યારે મેં ફોન કર્યો, મેં સવાર બી વાત કરી હતી, હું આજે આવવાનો છું મળવા, તો અત્યારે કે હું વિઝિટમાં જતો રહ્યો છું। પણ કંઈ વાંધો નહીં, તમે આજે નહીં મળો તો કાલે મળશો, કાલે નહીં મળો તો પરમ દિવસે મળશો, તમારા ઘરે આવીશું અમે, પણ તમને નથી છોડવાના, કારણ કે તમે ભ્રષ્ટાચાર કરાવો છો, તમે જવાબદારીમાંથી દૂર ભાગો છો। વિપુલસિંહ ઝાલા નામના યુવકમાં તમે શું કર્યું? ચલો આપો એને 25 લાખ રૂપિયા એના પરિવારને વળતર, તમારી બેદરકારીથી થયું છે। હું કાર્યપાલક એન્જિનિયરને રૂબરૂ એમની જવાબદારી છે ધાર્મિક દવેની કે ભાઈ તમે રોડ પ્રોજેક્ટના કાર્યપાલક એન્જિનિયર છો, તમારાથી ના પહોંચી વળતું હોય તો તમે આ બધું છોડ દો, કોઈ બીજા અધિકારીને સોંપો। એક સાથે આટલા બધા ડિપાર્ટમેન્ટ લઈ અને તો તમે એવું કહેતા કે ભાઈ મને ખબર નથી, તો આવી નોકરી ના કરવી જોઈએ। એટલે સંપૂર્ણ જવાબદારી ધાર્મિક દવેની છે।